સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 5 માસ અગાઉ પહાડપુર રોડ ઉપર આવેલી શાહીનબાગ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી તથા અલગ અલગ જિલ્લાઓમાં પૈકી મહીસાગર 2, અમદાવાદ રૂરલ 2, અરવલ્લી જિલ્લાના 2 મળી કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાઇકલની કિંમત ₹50,000ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સંજયકુમાર કેશવાલા મોડાસા વિભાગ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ, જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા તથા વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા વીડી વાઘેલા સબ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ મિલકત વિરુદ્ધના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી હેઠળ રોકાયેલ હતા, જે અન્વયે વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને મુજબના કામે ગુનો વણશોધાયેલ હોય જે ગુનાના કામે બાતમીદારોથી બાતમી હકીકત મેળવી મોટરસાઇકલ તથા આરોપીને ઝડપી પાડી સીઆરપીસી કલમ મુજબ આજરોજ 9/6/2024ના રોજ અટક કરી આગળની વધુ તપાસ અર્થે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે।